મકર સંક્રાંતિ એટલે ઉત્તરાયણ અને આજનો આ પવિત્ર દિવસ એટલે દાન કરીને પુણ્ય કમાવાનો દિવસ. તો આ દિવસે જે દાન કરવામાં આવે તે દાનનું મહત્ત્વ 10 ગણું વધી જતું હોય છે અને તેનું શુભ આપણને મળીને જ રહે છે. તો આજના દિવસે દાન કરવા સિવાય હરિદ્વાર, પ્રયાગ, કાશી, બનારસ જેવા તીર્થ સ્થાનો પર સ્નાન કરી અને પુણ્ય કમાવાનો પણ મહિમા છે. એને કહેવાય છે કે આજના દિવસે ગંગાના નદીના પવિત્ર પાણીમાં સ્નાન કરવામાં આવે તો આખું વર્ષ નિરોગી રહીએ છીએ અને સ્ફૂર્તિવાન થાય છે શરીર, અને અનાયાસે કરેલા પાપમાંથી મુક્તિ મળે છે. તો દરેક માણસનું સ્વપ્ન હોય છે કે આપણે પણ ગંગામાં સ્નાન કરી મકર સંક્રાંતિના દિવસે મળતો લાભ લઈ શકીએ, પણ દરેક માણસની આ ઈચ્છા પૂરી થઈ શકતી નથી. તો એના માટે આજે આ વિડીયોમાં એક ઘરે જ ગંગા જેવા પવિત્ર પાણીથી સ્નાન કરીને મકર સંક્રાંતિના દિવસે મળતા શુભ ફળ મેળવી શકીએ તેના વિશે માહિતી આપેલ છે. તો આ વિડીયો અંત સુધી નિહાળો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી. તો ચાલો જાણીએ ગંગા નદીના પવિત્ર પાણીમાં સ્નાન કરવાનું શુભ ફળ ઘરે કઈ રીતે લઈ શકાય. તો 2 ઉપાય છે. એમાં પ્રથમ ઉપાય આપણા ઘરમાં ગંગાજળ હોય તો સ્નાન કરવાના પાણીમાં થોડું ગંગાજળ મિક્સ કરી અને પછી સ્નાન કરવું. અને બીજો ઉપાય એ છે કે ઘરમાં ગંગાજળ ન હોય તો સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવું, એક તાંબાના કળશમાં પાણી લેવું અને 108 વાર ગાયત્રી મંત્રના જાપ કરવા. અને મંત્રના જાપ કરતી વખતે નજર કળશમાં જ રાખવી, એટલે પાણી પવિત્ર ઉર્જાથી ચાર્જ થાય. પછી એમ બોલવું કે આ પાણી ગંગા નદીના પાણી જેટલું જ પવિત્ર છે અને આ પાણી મને આખું વર્ષ નિરોગી અને સ્ફૂર્તિવાન રાખશે. અને આજના દિવસથી જે ફળ મળે છે શુભ, તે આ પાણીમાં સ્નાન કરવાથી મને મળશે. અને આ ક્રિયા કરતી વખતે તમે એકદમ સકારાત્મક હોવા જ જોઈએ, તો તમને આનું શુભ ફળ અવશ્ય મળશે. એટલે કે ઘેર બેઠા ગંગામાં સ્નાન કરવાનું શુભ ફળ. પછી આ પાણી સ્નાન કરવાના પાણીમાં મિક્સ કરી સ્નાન કરી લેવું. અને સ્નાન કર્યા પછી પાણી કંઈ કપડાં વડે લૂછવું નહીં, એમના એમ શરીર પર રહેવા દેવું. તો આનું શુભ ફળ અવશ્ય મળે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવે તો એક લાઈક અવશ્ય કરવું, શેર પણ કરવું અને આવા નવા વિચાર જાણવા મારી નવી વિચારધારા ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું નવા કોઈ વિચાર સાથે નવી વિચારધારામાં.